નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની કથામાં આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને હું આવકારું છું. દોસ્તો, આજે વાતો કરવી છે એ આઝાદી કાળની. આજે યાદ કરવા છે એવા મહાન ક્રાંતિકારીઓને. આજે વાતો વાગળવી છે આવા મહાન નાયકોની. આજે મારે વાત જે કરવી છે એવા એક અદ્ભુત માનવની અદ્ભુત ચરિત્ર. નામ છે વીર બુધા ભગત. ઝારખંડનો ઇતિહાસ વીરોની બહાદુરી અને પરાક્રમની ગાથાથી ભરાયેલો છે. ઇતિહાસના પાનાઓમાં આવા અનેક વીરોની વાતો સુવર્ણ અક્ષરે લખાય છે, જેઓએ આ દેશની ધરતી માટે, આ દેશની આઝાદી માટેને પોતાનું સર્વસ્વ જીવન અર્પણ કર્યું છે, પોતાના પ્રાણની આહુતિઓ આપી છે. અને આવું જ એક નામ, વીરોના પણ વીર એવા શહીદ બુધા ભગત. તેમનો જન્મ 17મી ફેબ્રુઆરી 1792ના રોજ ઝારખંડના ચાનો પ્રખંડના સિલાગાય નામના ગામે થયો હતો. બાળપણથી જ જમીનદારો અને અંગ્રેજોની ક્રૂરતા તેઓ જોતા આવ્યા હોવાથી તેમના કોમળ મનમાં ક્રાંતિ અને સ્વતંત્રતા માટે લડવાની ચિનગારી પ્રગટી ઉઠી હતી. એ વખતે કેટલાક જમીનદારો અંગ્રેજોની પડખે થઈને નાના લોકો પર અત્યાચારો કરતા હતા. તેમની ખેતીની આવક બધું જ છીનવી લેતા. બુધા ભગતે અંગ્રેજો અને અંગ્રેજ સમર્પિત જમીનદારોના અન્યાય સામે વિદ્રોહ છેડ્યો. આ વિદ્રોહથી જમીનદારો તો કંપી ઉઠ્યા. બુધા ભગત ગામે ગામે પ્રવાસ કરતા અને અંગ્રેજોના અન્યાય વિરુદ્ધ ક્રાંતિ માટે લોકોને તૈયાર કરતા હતા. પરિણામે જનજાતિઓએ અંગ્રેજ હકુમત વિરુદ્ધ ક્રાંતિ છેડી. હવે અંગ્રેજો સારી રીતે જાણી ગયા હતા કે બુધા ભગતને પકડ્યા વગર જનજાતિ વિદ્રોહને દબાવવો અસંભવ. અંગ્રેજોએ બુધા ભગતના માથે ખૂબ મોટા ઇનામની જાહેરાત કરી. તેમાં પણ તેઓને નિષ્ફળતા મળ્યા બાદ અંગ્રેજોએ બુધા ભગત સામે આર પારની લડાઈ લડવાનું શરૂ કર્યું, નક્કી કર્યું. સિલગાયને ચારે તરફથી ઘેરવાની યોજના બનાવી. બુધા ભગતને આ વાતની જાણ થઈ જતા તેઓએ જનજાતિઓને તૈયાર રહેવાનો આદેશ આપ્યો. 13મી ફેબ્રુઆરી 1832માં અંગ્રેજોની સેના સિલગાયને ઘેરવા પહોંચી ત્યારે વીર બુધા ભગતના નેતૃત્વમાં જનજાતિ સૈનિકોએ તીરોનો વરસાદ શરૂ કરી દીધો. તલવાર, ફરસી સહિતના પરંપરાગત હથિયારો લઈ તેઓ અંગ્રેજ સૈનિકો પર તૂટી પડ્યા. ચારે તરફ ધમાસાણ છેડાયું. આ ભીષણ લડાઈમાં હજારોની સંખ્યામાં જનસમુદાયના સૈનિકો સહિત બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ મોતને ભેટી પડ્યા, શહીદ થયા. તેમાં વીર બુધા ભગતના જુવાન જોધ પુત્ર હલધર અને ગિરધર પણ હતા. કહેવાય છે કે બુધા ભગતને પકડવા અંગ્રેજો માટે શક્ય નહોતું, પરંતુ પોતાના પુત્રના મૃત્યુ બાદ તેઓ અંદરથી તૂટી ગયા. તેમનું મન અંદરથી ખાલી થઈ ગયું હતું. આખરે 13 ફેબ્રુઆરી 1832માં વિદ્રોહના નાયક વીર બુધા ભગત અંગ્રેજો સામે બહાદુરથી લડતા લડતા વીર ગતિને પામ્યા. દોસ્તો, આવો અદમ્ય ઉત્સાહ, અદમ્ય તાકાત અને અદમ્ય સાહસનો પર્યાય એટલે વીરોમાં વીર બુધા ભગત. તેમની બહાદુરીની આ ક્રાંતિ ગાથા સાંભળીને આપણા પણ રૂવાડા આજે ઊભા થઈ જાય છે. તેઓ જંગ છેડનાર, આ દેશની આઝાદી માટે, આ દેશની સ્વતંત્રતા માટે
જીવનના અંતિમ શ્વાસ સુધી અંગ્રેજો સામે લડી અને વીર ગતિને પ્રાપ્ત થાય છે. ધન્ય છે તેમની આ સમર્પણ શક્તિને, ધન્ય છે તેમના દેશ પ્રેમને. ભારત માતા કી જય. વંદે માતરમ.